મહાસંમેલનની તારીખ અમે આ મીટિંગ પૂરી થયા પછી મળવાના છીએ અને તારીખ નક્કી કરીને આપને અમે ચોક્કસપણે જણાવશું. તારીખ અત્યારે નક્કી ન થઈ પણ વધીને 5 થી 7 દિવસની અંદર મહાસંમેલન રાજકોટમાં થશે અને 5 લાખ રાજપૂતો 1 લાખ રાજપૂતોની અને 4 લાખ રાજપૂતોનું સંમેલન મળશે જે આઝાદી પછી પહેલું હશે અને કદાચ છેલ્લું પણ હોય. એટલે અમે નમ્ર વિનંતી કરી છે. અમે તો મોદી સાહેબના ચાહક છીએ, ક્ષત્રિય સમાજ પણ ચાહક છે કે રાજા રજવાડાઓ જે રીતે રાજ ચલાવતા હતા એવો દેશ ચલાવે છે. તો મોદી સાહેબ માટે અમને ગૌરવ છે અને ક્ષત્રિય સમાજને ગૌરવ છે. પણ છતાં મોદી સાહેબ અમારી વાત ન સાંભળે. એક વ્યક્તિને બદલવા માટે સમગ્ર 22 કરોડ ક્ષત્રિયો છે. 22 કરોડ ક્ષત્રિયો ભારતમાં. સંદેશો દેવા આવ્યો છું કે આ યુદ્ધ રાજપૂતાણીઓ માટે છે, અસ્મિતા બચાવવા માટે છે. રાજપૂત સમાજની આવી ટિપ્પણી થાય સાખી કેમ લેવાય અને એવું સમાધાન કઈ રીતે શક્ય બને કે ખાલી માફી માંગી લે? હજારોની સંખ્યા આપ અત્યારે જોવો છો. તો આટલી સંખ્યામાં અહીંયા જો ખાલી 10 જણાને બોલાયા હતા હોદ્દેદારોને, સ્વયંભૂત આ બધા આવેલા છે. તો કેટલી એની ઓલી હશે? તો ગામડેથી હજી બોલાવ્યા નથી. એટલે હમણાં મેં કીધું કે ગામથી જામનગરમાં 266 ગામ છે. એટલે એક જિલ્લામાંથી ઓછામાં ઓછા 50,000 થી લાખની વચ્ચેની સંખ્યામાં આવશે અને 5 લાખ તો સામાન્ય કહું છું, વધારે થાય તો પણ ના નહીં. અમારો પદ્માવત પિક્ચર વખતે પણ અમે સામાન્ય મેસેજ આપ્યો હતો અને 1 લાખ રાજપૂતો ગાંધીનગર ભેગા થયા હતા. ગોંડલમાં જે કાલે મિટિંગ થઈ એ બાબતે મારે કઈ ચર્ચા નથી કરવી, કારણ એટલા માટે કે અમારો મુદ્દો છે એક જ કાર્યક્રમનો. એ મિટિંગમાં 2 ભાગલા પડાવવા માટેનું આ રાજકારણ છે અને એ રાજકીય મિટિંગ હતી અને તમામ હોદ્દેદારો રાજકીય હતા, સામાન્ય સરપંચથી માંડીને કોર્પોરેટર સુધી. એમાં 33 જિલ્લામાંથી એક પણ આગેવાન નહોતો, એક પણ પ્રમુખ નહોતો. 270 તાલુકામાંથી એક તાલુકા પ્રમુખ નહોતો. અરે સૌરાષ્ટ્રમાંથી જામનગર, ભાવનગર, જુનાગઢ, કચ્છ એના પણ એક સમાજના પ્રમુખ નહોતા લોકલ અહીંયા હોવા છતાં. એટલે એ સમાજને કોઈ રંજન નથી, પણ એ સમાધાન સમાજે માન્ય નથી રાખ્યું કે રાજકીય સમાધાન નહીં પણ સમાધાન ખપતું જ નથી. બહેનોનો આટલો આક્રોશ છે. એક જ વસ્તુ બરાબર છે, આ વખતે રૂપાલા સાહેબને આરામ આપો. સ્વાભિમાન સર્વોપરી છે. પછી સામે કોઈ પણ હોય, ભાઈ હોય, દુશ્મન હોય, નેતા હોય, રાજનેતા હોય, કોઈ પણ હોય, સ્વાભિમાનથી મોટું કોઈ હોય જ નહીં એવું મારું માનવું છે. અને હું હંમેશા સ્વાભિમાન માટે જ લડું છું. ગમે ત્યારે હું સ્ટેન્ડ કરું છું, સ્વાભિમાન માટે જ લડું છું. એટલે હું પણ આપને કહીશ કે સ્વાભિમાનનો સવાલ છે. સ્વાભિમાનને નમવા ન દેતા આજે નમી ગયા તો કોઈ પણ સમાજનો વ્યક્તિ બીજી સમાજનો વ્યક્તિ આપણી ઇજ્જત નહીં કરે. આપણા હાથમાં છે કે હવે